વરસાદ સાસુ જેવો થઈ ગયો છે, ગમે ત્યારે વરસી પડે. ના કહું છું, આ મીડિયાવાળાને અંબાલાલ કાકાનો ઇન્ટરવ્યૂ જ લેવાનો બંધ કરી દઉં. ટીવીમાં આવ્યા નહીં કે વરસાદ લાયા નહીં. ત્યારે શું, કાલે એટલા બધા મહેમાન હતા ને સાંજે, તો કપડાં લેવાના રહી ગયા, તો બધા રાત્રે વરસાદ આવ્યો ને એમાં પલળી ગયા. આજે સવારે ઉઠ્યા 6 વાગે ત્યારે ચા બનાવી, 7:30 થયા એટલે કે ઠંડકવાળું વાતાવરણ છે, 2 કપ ચા બનાવો. પાછા 9:30 થયા એટલે કે બહુ ઠંડી જેવું લાગે છે, ચા બનાવો. આજે આખો દાડો છે ને ચાની વાંહે કાઢશે. ત્યારે શું અલી ગયા ઓફિસ, શાંતિ થઈ અલી. 10 દાડાથી ઘરે ને ઘરે હતી પબ્લિક. તો બીજું કે પતિક નહીં અલી દિવાળી, હજુ તો મારું બોલ બધાને ઘેર જવાનું બાકી છે. ક્યારે જઈએ? ત્યારે શું, હા તો હવે આજે વિચાર છે કદાચ જવાનું, જોઈએ સાંજે ટાઈમ મળશે. પણ આ વરસાદ જો, હવે તો મને એવું લાગે ભગવાન વાહે પડ્યો છે આપણી નહીં, કે વહેલી તકે સલાહ તમને ઉપર લઉં. બહુ હોશિયારી મારો છો ને, મને તો એવું જ લાગે. આ ચારે બાજુ જો ને બધી આ બધા ધાર્મિક સ્થળો ઉપર કેવી બધી ગંદકી ના અંતે, એમ તો લોકો ટાઈમપાસ કરવા માટે ઉપડી જાય ધાર્મિક સ્થળે. બોલ તો પછી શું થાય? ભગવાન વિફરત ને જોયું નહોતું કેદારનાથમાં આટલું બધું પાણી આવ્યું, શંકર ભગવાન તો ત્યાંના ત્યાં જ હતા. એમને જ ખબર જ છે કે સાલાઓ તમે મને નહીં હલાવી શકો, પણ હું તમારે પથ્થર ફાડ નાખે. તોય પબ્લિક સમજતી નથી અલી. બોલ ત્યારે શું, જ્યાં ત્યાં જઈને વિડીયો, જ્યાં ત્યાં જઈને વિડીયો. બીજું કે તું આવી નથી હો દિવાળીનું, આવવું તો પડશે. અને આવે ખાલી હાથે ના આવતી, ઘૂઘરા લીધી આવજો. જો મેં તને પહેલાં જ કીધેલું. જો પાછી ચા.